ભાવનગર મહાનગરપાલિકાએ અડચરૂપ વાહનોને લોક મારતા લોકોમાં રોષ ભરાયો। રોડની બંને બાજુમાં ફૂટપાથો લોકોને ચાલવા માટે હોય છે, પણ કોમ્પ્લેક્સની આગળ વાહન પાર્ક કરી દેવામાં આવે છે। મહાનગરપાલિકા કચેરીની બહારના ભાગે અને સામેની બાજુ શિવ બ્લેસિંગ બેની આગળની ફૂટપાથ પરથી મોડી સાંજે દબાણ હટાવ સેલે 10 વાહનો ઉઠાવી લીધા હતા અને મોતીબાગ ટાઉન હોલના ગોડાઉન મૂકી દીધા હતા। તંત્ર દ્વારા ફૂટપાથો પર પાર્ક કરેલા વાહનો હટાવવા શિવ બ્લેસિંગ કોમ્પ્લેક્સ ધારકને કહેવા છતાં કોઈ ફેર નહીં પડતા આખરે કમિશનરના આદેશ હેઠળ વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન લોકો રોષે ભરાયા હતા। ઓકે, આપનું નામ? ચુડાસમા સિદ્ધરાજસિંહ જનકસિંહ, રહેવાસી ભાવનગર। હવે આજે સાંજના દરમિયાન અમે અહીંયા મોલ પાસે આવ્યા, મ્યુનિસિપાલિટીની સામે બિગ બજાર સાઈડ। હવે ત્યાં અમારા સાહેબ ઝાલા સાહેબની ઓફિસ છે, ત્યાં અમે મળવા આવ્યા હતા, ક્લાયન્ટ છીએ। હવે અમને કોઈ જાણ નથી કે ત્યાંના સિક્યુરિટીએ કોઈ જાણ નહોતી કરી કે આ ગાડીઓ તમારી અહીંયા ન પાર્ક કરતા, અંદર પાર્ક કરજો, BMC વાળા કહી ગયા છે, બરોબર છે। હવે અમે અજાણ હતા, અમારી ગાડીઓ અત્યારે ત્યાંથી ઉપાડી લીધી, ટાઉન હોલ પાસે મૂકી દીધી, 1000 રૂપિયા પેનલ્ટીનું કહે છે, બરોબર છે। હવે અમને જાણ ન હોવા છતાં અમારી ગાડી ઉપાડી લીધી, ભાંગતૂટ થઈ ગયું અમુકની ગાડીઓમાં, બરોબર। આ કઈ રીતનો ન્યાય? ના ના, નો પાર્કિંગનું ક્યાંય બોર્ડ નથી, કોઈ ઓલું નથી ત્યાં। કાલ સુધીમાં પાર્કિંગ થતું હતું, કાલ સુધી સવાર સુધી પાર્કિંગ થતું હતું, આજે સાંજ સુધી જાણ જ નથી કરી જાહેર જનતાને। ગાડીઓ અત્યારે 100 પર ગાડી, અને ત્યાં સ્થળ ઉપર હોબાળો થયો તો અમુક ગાડી ત્યાં જતી કરી છે, અને અમુક જે આવી તેને લઈને અહીંયા વહી આવ્યા છે। હા, અમુક ગાડીઓને નુકસાન થયું છે। હવે આગળના બોનટ ને એ બધું, બોથા ને એ બધું તૂટી ગયું છે। આનું જવાબદાર કોણ? ના, એ બધા ગોટાળા વાળે છે, કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો। હવે આમાં તો શું કરવી, એક તરફી શાસન હોય તાનાશાહી જેવું, અમે તો શું કરી શકીએ આમ પબ્લિક?